આ મોટી સડલીથી ટુંડવા રસ્તો જાય છે। આ 4.5 કિલોમીટર લગભગ છે। તો આ છેલ્લા 14 વર્ષથી આ રસ્તો હતો ને એવો છે, ખાડા ખાપરી છે, બધું જ એવું ને એવું। જો કોઈ આ ચોમાસાની સિઝનની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો જે 108 આવે છે એ 108 આપણે મોટી સડલીથી છોટાઉદેપુર જાય એટલો સમય ફક્ત આ રસ્તામાં જ નીકળી જાય છે। જો ક્રિટિકલ કન્ડિશનમાં જો દર્દી હોય તો આ રસ્તાની અંદર કંઈ પણ થઈ શકે, ખાડા ખાપરી છે આપણે, તો દર્દીને કંઈ પણ નુકસાન બી થઈ શકે છે। અને જો અમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે અને છેલ્લા 1 અઠવાડિયામાં માંગ સ્વીકારવા નહીં આવે તો અમે આ મેન હાઈવે છે એ બ્લોક કરીશું। જે મોટી સડલી ટુંડવા MP બોર્ડર નાની સડલી ગામને જોડતો રસ્તો છે, જે 2012માં બન્યો હતો। 12માં બન્યા પછી તેને આજ સુધી એને રિપેર કરવામાં નહીં આવ્યો। અને જ્યારે પણ અમે તંત્રને જાણ કરી તો કે નવો મંજૂર થયો છે, તો એ બનાવતા પણ નથી અને રિપેર કરવા કહીએ તો રિપેરે નહીં કરતા। તો તંત્ર કરવા શું માંગે અમને ખબર નહીં પડતી। તંત્રને જે કરવું તે કરે, પણ અમે નક્કી કરી લીધું છે જો 7 દિનમાં આ કામ પૂર્ણ નહીં કરે તો અમે હાઈવે નંબર અલીરાજપુરવાળો જે 56 નંબરનો હાઈવે છે એને બંધ કરીશું। અને ખરેખર અમે સરકારને સિરિયસલી અમે કહીએ છીએ કે આટલા વર્ષો સુધી જો રિપેર નહીં કરે તો અમે પણ હાઈવે બંધ કરવાના છે। જિલ્લા પંચાયત જે મેન હાઈવે છોટાઉદેપુરથી અલીરાજપુર મેન હાઈવેથી ટુંડવા જોડતો અને અંબાલા જોડતો રસ્તો છે જિલ્લા પંચાયતનો। મને તો એવું લાગે છે કે જિલ્લા પંચાયત આ રસ્તાને ભૂલી ગયું એવું લાગે છે, બિલકુલ ભૂલી ગયું। એમના જે અધિકારીઓ જે છે, અધિકારીઓને ખબર નથી કે આ રસ્તો અમારા રેકોર્ડમાં છે કે નથી। મને તો એવું 100% લાગે કે એ રેકોર્ડમાંથી પણ કાઢી નાખ્યું એવું લાગે છે। તમે દેખો છો કે રસ્તો એવી ખરાબ હાલત છે કે અહીં આ ગાડી, તમે મારી ગાડી લઈને આ ગાડી કેવી પરિસ્થિતિની અંદર ગાડી છરકાય છે, એટલી ખરાબ આ રસ્તો છે। આ બાબતો હું પણ છેલ્લા લગભગ મે મહિનાની અંદર ડેપ્યુટી એન્જિનિયર સાહેબને ઓછામાંથી 5 થી 6 વખત ફોન કર્યા છે। મેં કહ્યું સાહેબ તમે ખાડા પૂરો, લગ્ન છે તો ખાડા પૂરો, અરે કાલે હું લઈને આવીશ, કાલે હું ગાડી મોકલીશ એવું કહ્યું, પણ હજી આજ દિન સુધી આના ખાડા પુરાયા નથી।